મેગા સિટી અમદાવાદમાં રસ્તાઓ ધોવાયા બાદ હવે સ્માર્ટ સિટીના શાસકોનું વધુ એક પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચીને આલીશાન ફ્લેટ ખરીદનારા મધ્યમ અને ઉચ્ચ વર્ગના પરિવારો આજે તંત્રની નગરોળ નીતિના કારણે નરકાગારમાં જીવવા મજબૂર બન્યા છે. ત્રાગડ વિસ્તારમાં આવેલી હાઈ પ્રોફાઇલ સોસાયટી શિક્ષાપત્રી સ્કાય એવેન્યુમાંથી કાળજુ કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય રોડ પર ભરાયેલા પૂરના લાખો લીટર પાણી સોસાયટીના બેઝમેન્ટ પાર્કિંગમાં ઘૂસી જતા અરેરાટી મચી ગઈ છે. કરોડોના ફ્લેટમાં રહેતા લોકોની મોંઘી દાટ ગાડીઓ અને ટુ વ્હીલર્સ અત્યારે બેઝમેન્ટમાં પૂરના પાણીમાં જળ સમાધિ લઈ રહ્યા છે. પરંતુ શરમજનક વાત એ છે કે જનતા જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે સરકારી બાબુઓ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાનાબાજી કરતા કહે છે કે આ વિસ્તાર અમારી હદમાં નથી આવતો. બીજી તરફ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટનું પાણી પણ નથી હલતું. હજુ સુધી જીએમસીનો એક પણ અધિકારી આ સોસાયટીના રહીશોની વહારે ફરક્યો નથી. તંત્રની આ હદબાજીના વિવાદમાં નિર્દોષ ટેક્સપેયર્સ પીસાઈ રહ્યા છે. કરોડોનું રોકાણ કર્યા પછી પણ જો આવી નરક જેવી સ્થિતિ ભોગવવી પડતી હોય તો આ સ્માર્ટ સિટીના મોહક દાવાઓ કઈ કામના ખરા એ જનતા પૂછી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે એટલે અમદાવાદીઓને કહી શકાય કે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. અમદાવાદ શહેરના હું જ્યાં ઊભો છું એ ત્રાગડ વિસ્તારમાં છે. એક કહેવત હતી કે અમદાવાદ શહેરમાં વરસાદ પડે રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થાય, પરંતુ હવે પહેલી ઘટના બનશે કે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો છે અને અમદાવાદ શહેરની જે મુખ્ય બિલ્ડિંગો છે, જે રેસિડેન્ટ વિસ્તાર છે તેના બેઝમેન્ટમાં પણ પાણી છે તે ઘૂસી ગયા છે. જ્યાં ઊભો છું એ ત્રાગડ વિસ્તારની સોસાયટીમાં ઊભો છું અને જ્યાં બેઝમેન્ટમાં ઊભો છું અને બેઝમેન્ટની અંદર પાણી ભરાયા છે. વડીલ, આ કયો સોસાયટી છે, કયું એરિયાનો વિસ્તાર છે અને આ બેઝમેન્ટમાં પાણી પહેલી વખત ભરાય છે અને પહેલાં ભરાયા હતા અને શા માટે આ પાણી ભરાયા છે? આ શિક્ષાપત્રી સ્કાય વ્યૂ છે, બટ તમે એમને બહાર જોશો તો એ શિક્ષાપત્રી સી વ્યૂ બની ગયું છે અને -2માં એક મોટો સ્વિમિંગ પુલ બની ગયો હોય એવું લાગે છે અમને બધાને. અને આ એક વૈષ્ણોદેવી પોશ એરિયાનો વિસ્તાર છે અને લક્ઝરિયસ 3 BHKની સ્કીમ છે જેનો સ્ટાર્ટિંગ પ્રાઇસ જ 1.5 CRની આસપાસ છે. બટ પાણી અંદર આવ્યું એનું રીઝન એ છે કે રોડ ઉપર બહાર જે જીએમસીનો રોડ આવે છે એ રોડ ઉપર બહાર બહુ જ પાણી ભરાયું છે અને ત્યાંથી અમારી લાઇન થ્રુ બેક વોટર આવેલું છે એ -2માં ભરાયું છે. અને અમે વારંવાર બહુ જ બધી કમ્પ્લેનો કરી છે જીએમસીમાં અને એએમસીમાં કે ભાઈ આનો નિકાલ આપો. અમે હજુ અહીંયા નવા રહેવા આવ્યા છે અને હજુ 1 ઇંચ વરસાદ પડ્યો છે ગઈકાલે. જ્યારે 4-5 ઇંચ વરસાદ પડશે કે વધારે વરસાદ પડશે ત્યારે આની શું હાલત થશે અમને નથી ખબર. બટ જે નેતાઓ મોટી વાતો કરતા હોય છે કે જે લોકો મોટી વાતો કરતા હોય છે એ લોકો અમને સપોર્ટ આપે. અમે જીએમસીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે. જીએમસી તરફથી અમને સૌથી વધારે સપોર્ટની આશા છે. અમે એક કમ્પ્લેન કરી, એએમસીવાળા લોકો આવી ગયા છે બટ જીએમસીવાળા લોકો નથી આવ્યા અને જીએમસીમાં કોઈ કોન્ટેક્ટ કે કોઈ ફોન કે કોઈ કશું ઉપાડતું પણ નથી. સો હદનો વિવાદ છે કે એએમસીમાં છે કે ગાંધીનગર વિવાદ છે જ નહીં. અમે બહુ જ ક્લિયર છીએ કે આ જે એફપી છે, જમીનનો એફપી ફાઇનલ પ્લોટ, એ જીએમસીમાં આવે છે. અમે બધાએ સ્ટેમ્પ ડ્યુટી ભરીને જીએમસીમાં રજીસ્ટ્રી કરાવી છે. તો આ રોડ અને આ બિલ્ડિંગનો સપોર્ટ જીએમસીએ આપવો જ પડશે. બટ એ લોકો એવું કહે છે કે એએમસીમાં આવશે, એએમસીવાળા કહે છે જીએમસીમાં આવશે. બરાબર, તો વિવાદ તો છે જ અને એના કારણે અમને સપોર્ટ નથી મળતો. આજે તો ફોર્ચ્યુનેટલી ચલો રવિવાર છે એટલે અમારા બચ્ચાઓ ભાઈ સ્કૂલે નહોતું જવાનું, બટ સ્કૂલે જવાનું હોય તો એએમસીની બસો બી અહીંયા નથી આવતી, સ્કૂલ બસ બી નથી આવતી. એ બારોબાર 4 રસ્તાએથી ટર્ન લઈને જતી રહે છે. એટલે તમારો સવાલ મને સમજાઈ ગયો કે એએમસી અથવા જીએમસી, ગાંધીનગર કોર્પોરેશન, અમદાવાદ કોર્પોરેશન, હજુ એ ક્લિયર નથી થયું કે આ કેમાં આવે છે. તમે ટેક્સ એ લોકોને ક્લિયર નથી, અમને તો ક્લિયર છે જ. અમને તો ક્લિયર જ છે કે આ પ્લોટ અમારો જીએમસીમાં આવે છે. પણ જ્યારે સરકાર એમ કહેતી હોય કે ગુડા અને ઓડા બંને મિક્સ થવા જઈ રહ્યું છે, કીપિંગ અ ફ્યુચર વિઝન ઇન્ટેક્ટ, કે ભાઈ ઓલિમ્પિક આવવાનું છે, બરાબર, એ કેસમાં આ જે માનવતાની જવાબદારી છે એ કોની? જીએમસી થાય છે કે એએમસી કે જીએમસી કોણ આવશે? કોઈ બી આવે. અમારે તો પ્રોબ્લેમનું નિરાકરણ જોઈએ છે. હવે એએમસી કરે કે જીએમસી કરે અમને કોઈ પ્રોબ્લેમ નથી. એએમસી વાળો સવારે આવીને અમને એમ કહે છે કે આટલી હદથી અમારી છે ત્યાંથી પહેલાંનું બધું હું એક્સ્ટ્રેક્ટથી પાણી કઢાવી લઉં. જીએમસી વાળા હજુ સુધી આવ્યા નથી. હવે અમારે શું આ બંને વચ્ચેની રેફ્યુજી બની ગયા છે. અમે તો એક કેસની સિચ્યુએશન ઊભી થઈ છે. એએમસી એમ પબ્લિસિટી કરે છે કે એક નાનો પણ ખાડો ભરાય તો મચ્છર ત્યાં થશે અને રોગચાળો ફાટશે, બરાબર છે. તો અહીંયા પરિસ્થિતિ એવી છે કે આખું સમુદ્ર બની ગયું છે, બરાબર છે. આવનાર સમયમાં જ્યારે વરસાદ થશે, બરાબર, રોગચાળો તો વધવાનો જ છે, મચ્છરો વધવાના જ છે. તો અમારા બાળકોની સેફટી શું, બરાબર છે. અહીંયા રોગચાળાની બહુ બીક લાગે છે. તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ વ્યવસ્થિત રીતે થાય તો વધારે સારું.
ચોક્કસ હું આપજો લોકો અહીંયા ઊભા છે આ બેઝમેન્ટ 2 છે આઈ થિંક આ બેઝમેન્ટ 2 છે અને શિક્ષાપત્રી એવન્યુ આ સ્કીમનું નામ છે શિક્ષાપત્રી સ્કાય જે આ સ્કીમનું નામ છે લોકો ઊભા છે હું પણ ઊભો છું અહીં પહેલાં મેં જોયું હતું કે અમદાવાદ શહેરમાં રસ્તાઓ ઉપર પાણી છે પરંતુ હવે પહેલી વખત જોવા મળી રહ્યું છે કે બેઝમેન્ટમાં પણ પાણી છે હવે સવાલ એ થઈ રહ્યો જે રીતે આ સ્થાનિકો અહીં લોકો કહી રહ્યા છે કે જીએમસી અથવા એએમસી પરંતુ છે તો માણસો અને છે એ કહી શકાય કે રેસિડેન્ટ્સ તમામ લોકો ટેક્સ ભર્યા છે છતાં તેને કેમ એને કોઈ સુવિધા નથી મળી રહી તે સૌથી મોટો સવાલ છે એકબીજા ઉપર જે એક જરૂરિયાત પણ પૂરી થતી નથી રોડ રસ્તા આજે ટેક્સ ભરવા છતાં સમય વાત થઈ પ્રમાણે એએમસી અથવા જીએમસી બંનેનો વિવાદ છે કે કોણ આવશે ને કોણ નહીં કરે જીએમસી અને એએમસી નો વિવાદ એ લોકો કરે છે અમે નથી કર્યો અમે તો ક્લિયર જ છીએ કે આ જીએમસી માં આવે છે કેમ કે અમે સ્ટેમ્પ ડ્યુટી અને પૈસા અમારા ઘરનો જ્યારે રજીસ્ટ્રી દસ્તાવેજ કર્યો ગાંધીનગરમાં જ કરેલો છે અમે એટલે અમે ક્લિયર છે પણ એ લોકો કામ ના કરવું પડે કે જવાબદારી ના લેવી પડે એટલે એ લોકો દૂર ભાગી રહ્યા છે અમારાથી એવું અમને લાગે છે એટલે આ પ્લોટ 100% જીએમસીમાં આવે છે બહારનો જે રોડ છે એ બી જીએમસી જ બનાવવો પડશે એ તમારો પ્રશ્ન છે અમારો પ્રશ્ન નથી અમે સોસાયટીવાળા અમે અમારા 2 વર્ષના બચ્ચાઓ જોડે અમે સફર થઈ રહ્યા છે એ લોકો સ્કૂલ બી નહીં જઈ શકતા અમારે સવારે દૂધવાળા આવવાની ના પાડી દીધી કે અમે નહીં આવીએ પાણી બહુ ભરાયેલું છે 2 ગાડીઓ સવારે ઊંધી પડી ટેક્સ ભરો છો બધું ભરો છતાં પણ તમારે હાલાકી થયો આપણું સરકારે અત્યારે કીધું કે ગેસના બાટલાનું બંધ કરીને ગેસની લાઈન આવવી જોઈએ અમારા એરિયામાં આ પ્રોબ્લેમના લીધે નથી અદાણીની આવતી કે નથી સાબરમતીની ગેસની આવતી અત્યારે પણ અમારે આ પરિસ્થિતિ પ્રમાણે આવી સારી સ્કીમ એટલે અમારે બોટલો ડબલ પૈસા આપીને લાવવી પડે છે કરોડો રૂપિયાના ફ્લેટ છે પણ સુવિધા નથી રોડ રસ્તા નથી સુવિધા કોઈ નથી એવું લાગે કે હું આપી શકું છું કે આ બધા જે લોકો અહીં રેસિડેન્શિયલ તો સતત પોતાની વાત કરી રહ્યા છે કે જીએમસી તો એએમસી પરંતુ નાગરિકો છે નાગરિકોને હક છે તે પોતાની સુવિધા મળે પરંતુ કોઈ પણ પ્રકારની સુવિધા છે તે હાલ અહીં નથી મળી રહી તે પ્રકારના દાવાઓ છે તે લોકો કર્યા છે પણ ચોક્કસ અમદાવાદ શહેરના આવા અનેક એવા વિસ્તારો છે ગાંધીનગરના પણ કદાચ વિસ્તારો કદાચ આ અહેવાલ જોઈને એ સત્તાધીશો અને અધિકારીઓ જાગવાની જરૂર છે કે કઈ રીતે આ જનતા છે તે બેહાલ અહીં જોવા મળી રહી છે કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ